નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ડે લાઈવમાં આપનું સ્વાગત છે। જૈનોમાં કર્મની થિયરી અને સ્વાસ્થ્ય વિષય પર સુમનદીપ વિદ્યાપીઠમાં 2 દિવસના રાષ્ટ્રીય વર્કશોપનો શુભારંભ કરવામાં આવ્યો। જૈન અગ્રણી તથા એમએસયુના જૈનિઝમ કોર્સના કોઓર્ડિનેટર દીપકભાઈ શાહે જણાવ્યું છે કે વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠમાં 2 દિવસની રાષ્ટ્રીય કાર્યશાળાનું આજે સુમનદીપ વિદ્યાપીઠના હોલમાં ઈસરોના વૈજ્ઞાનિક ડોક્ટર ભંડારી, ડોક્ટર મનસુખભાઈ શાહ, ચાન્સેલર ડોક્ટર હર્ષદભાઈ શાહ, વાઇસ ચાન્સેલર રાજેશભાઈ ભારાની, રજિસ્ટ્રાર ચંદ્રમણીજીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું। દરમિયાનમાં આ 2 દિવસના વર્કશોપના ચેરમેન ડોક્ટર બિપિનભાઈ દોશીએ જણાવ્યું કે આખા ભારતભરમાંથી મુંબઈ, બેંગ્લોર, જોધપુર, મુરાદાબાદ, કલકત્તા, દિલ્હી, અમદાવાદ સહિત અનેક નગરોમાંથી આ વર્કશોપમાં ભાગ લેવા માટે પધાર્યા છે। આ કાર્યક્રમના સંગઠન મંત્રી ડોક્ટર આશીષભાઈ શાહે 2 દિવસ ચાલનારા વર્કશોપની વિગતો આપી હતી। સુમનદીપ વિદ્યાપીઠના ફાઉન્ડર પ્રેસિડેન્ટ ડોક્ટર મનસુખભાઈ શાહે જૈન જીવન પદ્ધતિની શરીર ઉપર શું અસરો થાય છે તેની માહિતી આપી હતી અને સામાયિક પ્રતિક્રમણ ખમાસના આપવાથી શરીરમાં કેવા ફેરફારો થાય છે તે જણાવ્યું હતું। તીર્થંકર મહાવીર યુનિવર્સિટી મુરાદાબાદથી ભાગ લેવા માટે આવેલા પ્રોફેસર ધરમચંદ જૈને કર્મની સાચી સમજ આવી જાય તો કેવી રીતે પાપથી પાછા હટી શકાય અને કેવી માનસિક શાંતિ મળે છે તથા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર જેવી બીમારીમાં જૈન ઉપવાસ કેવી રીતે દવાનું કામ કરે છે તેના ઉપર પ્રકાશ પાડ્યો હતો। આજના આ કાર્યક્રમમાં પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ જુદા જુદા ધર્મોમાં કર્મની થિયરી વિશે શું કહેવામાં આવ્યું છે તેની તુલનાત્મક માહિતી આપી હતી। એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સદસ્ય દીપક શાહે જણાવ્યું હતું। સુમનદીપ વિદ્યાપીઠના ડોક્ટર દીક્ષિતે જણાવ્યું હતું કે આ 2 દિવસના વર્કશોપને જાણીતા વિદ્વાન ડોક્ટર જીઓ રાજ જૈન તથા એસપી જૈન તથા ડોક્ટર સિસોદિયા સેશનની અધ્યક્ષતા કરશે। વધુમાં ડોક્ટર દીક્ષિતે જણાવ્યું હતું કે કર્મની થિયરી અને હેલ્થ સાથે કેવો અને કેટલો સંબંધ છે તે વિશે ભારતભરની યુનિવર્સિટીના પ્રોફેસર તથા જૈન ફિલોસોફર પણ મોટી સંખ્યામાં જોડાશે। દરમિયાનમાં ડોક્ટર આશીષભાઈ જૈને જણાવ્યું હતું કે બીજા ધર્મમાં કર્મની થિયરી કઈ રીતે જુદી પડે છે તે વિશે પણ તજજ્ઞો વિસ્તારથી પોતાના મંતવ્યો રજૂ કરશે। આ બંને દિવસ ડોક્ટર ઘનશ્યામભાઈ પરમાર मॉडरेटर की भूमिका भजवशे। किसी व्यक्ति पर विशेषण है और उसका अर्थ है प्राचीन गुरु। उसका असली नाम ली था और वे कॉन्फ्यूशियस के समकालीन थे। लाओ त्सु द्वारा लिखित ग्रंथ का नाम ताओ ती चिंग है। इसकी रचना 2 खंडों में 81 छोटे छोटे प्रकरणों में अंदाजन 5000 शब्दों में की गई है। ताओ धर्म में कर्म का सिद्धांत एक अलग रूप से बताया है। Depending on these gunas, how they affect the health of the individual. Next slide, please. Correlation between these 3 attributes and 5 gross elements or the Pancha Mahabhutas, we can see that predominantly the Pancha Mahabhutas or the 5 gross elements have the effects of these gunas. Like Akasha is predominantly. આજે સુમનદીપ વિદ્યાપીઠમાં એક સરસ મજાની રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન થયું છે। આપણી સાથે સુમનદીપ વિદ્યાપીઠના ફાઉન્ડર પ્રેસિડેન્ટ મનસુખભાઈ શાહ છે। આ જે કોર્સ આખો અહીંયા જે ચાલી રહ્યો છે એનું માર્ગદર્શન કરે છે ને જે ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી છે એવા ડૉક્ટર બિપિનભાઈ શાહ મુંબઈથી ખાસ પધાર્યા છે। આપણી સાથે ઈસરોના વૈજ્ઞાનિક એવા નરેન્દ્રભાઈ ભંડારી સાહેબ છે। આપણે નરેન્દ્રભાઈને પૂછીએ કે સાહેબ હેલ્થ અને જૈનિઝમ આ કન્સેપ્ટ કેવી રીતે બેસે છે? आज जो डिस्कशन हुआ है वो कर्म थ्योरी पे, तो जैनिज्म का एक प्रिंसिपल है कि आप अपने बिहेवियर से कर्म को दूर कर सकते हैं, नष्ट कर सकते हैं। तो जेनेटिक इफेक्ट और एपिजेनेटिक इफेक्ट दोनों पे चर्चा हुई और जैन धर्म की जो पद्धतियां हैं, मेडिटेशन और तपस्या, पीनेंस वगैरह, इससे अपने जीन्स को इफेक्ट करके आप न केवल अपने प्रेजेंट जीन्स, प्रेजेंट कर्म को, बल्कि संचित कर्म को भी आप उनका नाश कर सकते हैं और अपने को प्योरीफाई कर सकते हैं। तो ये हेल्थ के लिए बहुत आवश्यक है।
डाइटरी प्रैक्टिसेस, मेडिटेशन और तरह तरह की तपस्या पर उनका कर्म से क्या संबंध है उसके बारे में चर्चा हुई है। और आज विश्व को सबसे ज़्यादा ज़रूरत जैन कंसेप्ट्स की है, क्योंकि सब जगह कन्फ्लिक्ट चल रहे हैं। तो इसकी एप्लीकेशंस, इसकी स्टडी और इसकी रिसर्च, इन तीनों बातों की और ह्यूमैनिटी के बेनिफिट के लिए, सब लोगों के भलाई के लिए और शुद्धिकरण के लिए जैन कंसेप्ट बहुत आवश्यक है, उस पर चर्चा हुई। मुझे याद आ रहा है सर, मनसुख भाई शाह साहब ने यहाँ पे आचार्य राजरत्न सूरी महाराज साहब चातुर्मास में विराजमान थे। 375 लोग ने 1 महीने का मासिक श्रमण का उपवास किया था। तो सभी जो मासिक श्रमण शुरू हुआ उसके पहले सभी लोगों का फिजिकल चेकअप किया गया था। डॉक्टर आशीष भाई है हमारे साथ। तो उसमें बाद में 15 दिन के बाद और 30 दिन जब पूरा हुआ उसके बाद जो कुछ देखा गया उसमें बहुत आश्चर्यजनक रिजल्ट निकल के आए कि भाई हेल्थ का ये जैनिज्म और उनके उपवास की जो पद्धति है उससे डायरेक्ट संबंध है। हमारे पास एक 67 साल का एक धर्मेश भाई करके जिसको ब्रेन कैंसर था और उसको ये केवल जैन पद्धति से उपवास किया, उससे उसकी पूरी बॉडी में, डॉक्टर ने बोला था 6 महीने से ज्यादा जिएगा नहीं, आज 10 साल हो गए वो आदमी जिंदा है। तो इसका जो प्रैक्टिकल रेलेवेंस है और आज का जो टॉपिक है वो बहुत ही अच्छा मनसुख सर ने और विपिन भाई ने किया है, ये मैं आपको रिमाइंड करना था। આજે સુમનદીપ વિદ્યાપીઠ ખાતે એક સરસ મજાના જૈન ફિલોસોફી અને રિસર્ચ ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા ભારતભરના સ્કોલરોની એક કાર્યશાળાનું આયોજન સુમનદીપ વિદ્યાપીઠ ખાતે થયેલું છે। આપણી સાથે સુમનદીપ વિદ્યાપીઠના ડોક્ટર આશીષ શાહ છે। આપણે આશીષભાઈને પૂછીએ આ આખો 2 દિવસનો જે કાર્યક્રમ છે, કાર્યક્રમનો થીમ શું છે અને કેટલી જગ્યાએથી અહીંયા લોકો આવેલા છે। જી જય જિનેન્દ્ર, આ 2 દિવસની જે કોન્ફરન્સ છે એનું પહેલાં જે થીમ છે એનું નામ છે થિયરી ઓફ કર્મ એન્ડ ઇટ્સ ઇફેક્ટ ઓન હેલ્થ। એટલે કે કર્મ કરવા દ્વારા હેલ્થ પર શું ઇફેક્ટ આવે છે એની આ યુનિક ટાઈપનો એક રાષ્ટ્રીય વર્કશોપ યોજવામાં આવ્યો છે, જેમાં લગભગ અક્રોસ ઇન્ડિયામાં લગભગ 6 થી 7 રાજ્યોના જૈન સ્કોલર ઉપસ્થિત રહ્યા છે। ઉપસ્થિતિમાં સ્પેશિયલી ડૉક્ટર કુમારભાઈ દેસાઈ જે પદ્મશ્રી છે એ પણ હાજર રહ્યા છે। આ વર્કશોપ ટોટલ 2 દિવસનો છે અને વર્કશોપ યોજવાનો હેતુ જે પ્રમાણે મેં કહ્યું કે કર્મની હેલ્થ પર શું ઇફેક્ટ હોઈ શકે એના પર છે। મુખ્યત્વે લગભગ 12 થી 14 સેશન્સ અલગ અલગ કર્મ થિયરી અને એને સાયન્સ સાથે કઈ રીતે જોડી શકાય એ માટેના રાખવામાં આવેલા છે। એટલે કે ફિલોસોફી પાર્ટ પણ છે અને ફિલોસોફીને સાયન્સ સાથે કઈ રીતે આપણે કનેક્ટ કરી શકીએ એનું બી અહીંયા ડિસ્કશન કરવામાં આવશે। મુખ્યત્વે આ વર્કશોપનો હેતુ એ છે કે ફ્યુચરમાં આ એક નવો રિસર્ચનો સ્કોપ બની શકે એ માટેનો આ પ્રાથમિક પ્રયાસ છે, જેના માટે જે સુમનદીપ વિદ્યાપીઠ યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવ્યો છે। અત્રે અમે ઉપસ્થિત સર્વે સ્કોલર્સનો આભાર માનીએ છીએ। જય જિનેન્દ્ર। આજે તીર્થંકર મહાવીર યુનિવર્સિટીના પ્રોફેસર ધરમચંદજી છે જે સુમનદીપ વિદ્યાપીઠમાં પોતાના જૈનિઝમ અને હેલ્થ ઉપર કેવી રીતે એ કામ કરે છે એ વિશે પોતાના વિચારો પ્રગટ કર્યા છે એમને। તો આપણે એમને પૂછીએ સાહેબ, જૈનિઝમ અને હેલ્થ એ કેવી રીતે રિલેટેડ होता है? जैन धर्म ऐसा धर्म है जो आत्मिक, मानसिक और शारीरिक तीनों प्रकार के स्वास्थ्य को सुधारने का काम करता है। यानी इसमें समग्र स्वास्थ्य की बात है। आत्मा कैसे शुद्ध हो सकती है, मन कैसे शुद्ध हो सकता है और शरीर भी कैसे स्वस्थ रह सकता है, इन तीनों का उपाय जैन दर्शन में बताया गया है। जैन कर्म थ्योरी अपने आप में इस प्रकार का सिद्धांत है कि जो वर्तमान में है वो हमारे कर्मों के अनुसार हैं। दुखी हैं तो अपने कर्मों के अनुसार हैं, सुखी हैं तो अपने कर्मों के अनुसार हैं। तो रोग भी एक प्रकार का दुख है, चाहे वो शारीरिक दुख हो, शारीरिक दुख के रूप में रोग हो, चाहे मानसिक दुख के रूप में रोग हो अथवा आत्मिक दुख के रूप में रोग हो, तीनों प्रकार का ही वो रोग ही है। उस रोग को मिटाने का उपाय है हम अपने कर्मों को सुधारें, नया कर्म करें, उसको अच्छे ढंग से करें, सबके प्रति सद्भाव रखें, सबके प्रति अच्छा व्यवहार करें और सबके प्रति मन में अच्छा भाव रखें, अच्छे वचन बोलें और अच्छा आचरण करें। तो उससे हमारा स्वयं का सुधार होगा,
शारीरिक स्वास्थ्य भी अच्छा होगा, तीनों प्रकार का स्वास्थ्य अच्छा होगा और लोगों से व्यवहार भी अच्छा बनेगा। जैन दर्शन में तपस्या का जो सिद्धांत है, तपस्या करने के साथ हम कर्म की निर्जरा करते हैं तो उससे आत्मिक स्वास्थ्य ठीक होता है, लेकिन तपस्या के द्वारा शरीर भी स्वस्थ होता है। आज कैंसर की चिकित्सा के लिए उपवास को उपाय माना जाता है। लगातार उपवास करेंगे तो कैंसर भी ठीक हो सकता है। ऐसे अन्य रोगों को भी ठीक होने का अवसर प्राप्त होता है, क्योंकि शरीर में इतना ऑक्सीडेंट इकट्ठा हो जाता है कि वो उपवास से उसको दूर किया जा सकता है। तो उपवास भी अपने आप में एक महत्वपूर्ण है और अपने क्षमा का भाव है, प्रेम का भाव है, करुणा का भाव है, अहिंसा का भाव है, अपरिग्रह का भाव है। ये सब भी हमारे स्वास्थ्य को ठीक करने में मदद करते हैं और इससे हम अपना तीनों प्रकार का स्वास्थ्य अच्छा बना सकते हैं।